નમસ્કાર. જન્મસ્થાનથી દૂર રહીને થશે જાતકનો ભાગ્યોદય અને જન્મસ્થાન પર રહેવાથી થશે લોસ અને હાનિ. જુઓ, અહીં વેપાર સ્થાનનો માલિક બુધ બને છે, જે બેઠો છે વિદેશ સ્થાનમાં, અને સ્વદેશ સ્થાનનો માલિક પણ બુધ બને છે, એ બેઠો છે વિદેશ સ્થાનમાં. જ્યારે પણ સ્વદેશ સ્થાનનો માલિક વિદેશ સ્થાનમાં જઈને બેસે તો આવા વ્યક્તિઓને સ્વદેશ કરતાં વિદેશમાં વિશેષ સફળતા પ્રાપ્ત થતી હોય છે. બીજું, અહીં વિદેશ સ્થાનનો માલિક અને લક્ષ્મી સ્થાનનો માલિક શનિ બને છે, તો શનિ બેઠો છે ભાગ્યસ્થાનમાં. તો આ શું સૂચવે છે કે આવા વ્યક્તિનો ભાગ્યોદય વિદેશમાં થશે, અથવા તો તમે કહી શકો કે સ્વદેશથી દૂર રહીને, એટલે કે કાં તો વ્યક્તિ પરદેશ જાય, કાં તો વ્યક્તિ વિદેશ જાય. અને અહીં શુક્ર પણ વિદેશ સ્થાનમાં બેઠો છે. શુક્ર 12મા સ્થાનમાં અતિ વિશિષ્ટકારક ગણાય છે અને વ્યક્તિને લક્ઝુરિયસ લાઈફ, બધી જ ભૌતિક સુખ સંપત્તિ આપવાવાળો હોય છે. શુક્ર અહીં પરાક્રમ સ્થાનનો માલિક અને પરમેનન્ટ વિદેશ સ્થાનનો માલિક છે. હવે પરમેનન્ટ વિદેશ સ્થાનનો માલિક જ્યારે શુક્ર વિદેશ સ્થાનમાં બેઠો હોય તો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે વ્યક્તિને વિદેશમાં વિશેષ સફળતા પ્રાપ્ત થતી હોય છે. વળી અહીં શુક્ર વિપરીત રાજયોગ પણ બનાવશે, કારણ કે 8મા સ્થાનનો માલિક 12મા સ્થાનમાં જઈને બેઠો છે. અહીં ભાગ્યસ્થાનમાં બેઠેલો શનિ બુધના જ નક્ષત્રમાં બેઠો છે અને બુધ પણ પોતે વિદેશ સ્થાનમાં બેઠો છે. શનિ જ્યારે પણ ભાગ્યસ્થાનમાં બેઠો હોય તો આવા વ્યક્તિઓનું ભાગ્ય થોડું લેટ સાથ આપતું હોય છે, કેમ કે શનિ પોતે એક સ્લો પ્લેનેટ છે અને તે ભાગ્યસ્થાનમાં બેઠો છે, તો ભાગ્યનો સાથ થોડો લેટ મળે છે, સ્વદેશથી દૂર જઈને મળતો હોય છે. અહીં શનિ પર મંગળની પણ 8મી દ્રષ્ટિ છે, શનિની 7મ દ્રષ્ટિ પરમેનન્ટ વિદેશ સ્થાન પર. તો વિદેશમાં જઈને લોખંડનો ધંધો કરશે તો આ બિઝનેસમાં વ્યક્તિને ખૂબ સફળતા પ્રાપ્ત થશે. એક બીજી વાત કરીએ તો અહીં 7મ સ્થાનથી આપણે વેપારનો તો વિચાર કરીએ છીએ, સાથે સાથે આપણે લાઈફ પાર્ટનરનો પણ વિચાર કરીએ છીએ, જેનો માલિક બુધ એ વિદેશ સ્થાનમાં જઈને બેઠો છે. તો આવા જાતકના વિવાહ વિદેશમાં થઈ શકે છે, પત્ની વિદેશની હોઈ શકે છે. અને હમણાં શનિની જ મહાદશા ચાલે છે, શનિ ભાગ્યસ્થાનમાં બેઠો છે, તો ખૂબ સારા યોગ ચાલી રહ્યા છે. તો આવા વ્યક્તિઓએ વિદેશમાં જવાની અને વિદેશમાં સ્થાયી થવાની કોશિશ કરવી જોઈએ, પ્રયત્ન કરવા જોઈએ, કે જેથી સરળતાથી અને જલ્દીથી ભાગ્યોદય થઈ શકે.